ઝઘડિયા પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરોથી લોકોને જાગૃત કરવા માટે શિબિર યોજવામાં આવી હતી। ઝઘડિયા પોલીસ મથકે આજરોજ લોન મેળો યોજવામાં આવ્યો હતો। આ લોન મેળામાં સ્થાનિક SBI તથા HDFC બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ઝઘડિયા પીઆઈ નીતિનભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ। વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ। વ્યાજે નાણાં ધિરાણ કરનાર કોઈ પણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં। ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહ છે। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી જે વ્યાજખોરીમાં હોમાઈને ઘણા બધા લોકો ક્યારેક પોતાનો જાન ગુમાવે છે, આત્મહત્યા કરી લેતા હોય છે, પોતાના પરિવારજનોને રહેસીને પણ આત્મહત્યા કરતા હોય છે। એવા ઘણા બધા કિસ્સા બન્યા છે। ત્યારથી આ બાબતે સરકાર ખૂબ જ જાગૃત થઈ છે અને પોલીસ સ્ટેશન લેવલે જે જરૂરિયાતમંદો છે અથવા તો જે કોઈને આવા પ્રશ્નો સતાવી રહ્યા છે, જે કોઈ આવા ચક્રમાં ફસાઈ ચૂક્યા છે, એમનો રસ્તો નીકળે અને એ કોઈ આવા રસ્તે ના જાય એના માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું। એ લોન મેળામાં SBI અને HDFC બેંકના પ્રતિનિધિઓ અત્રે હાજર રહેલા છે અને વિસ્તારના ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે, જેમને એમના કોઈ પ્રશ્નો જે કોઈ હતા એ પ્રશ્નો પૂછીને એમના પ્રશ્નોની છણાવટ પણ કરવામાં આવેલી છે। અને સાથે સાથે જ અમે સાયબર અવેરનેસ બાબતે પણ ઘણીક જે અમારે જે સૂચનાઓ આપી હતી, જેમ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પ્રવૃત્તિ નથી હોતી, કોઈ ફોન કરીને OTP ના શેર કરે, કોઈ ઇન્સ્ટન્ટ લોન કરીને ઓનલાઈન કોઈ લોન લઈને ના ભેરવા જાય, ટ્રાફિકને લગતી બાબતો હતી, એ ઘણી બધી બાબતો જે અમારે કહેવા જેવી હતી એ તમામ લોકોને અવગત કરવામાં આવેલા છે। લોકોના પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે, જેનો નિકાલ અહીંયા સ્થળ પર થઈ જાય એ તમામનો નિકાલ પણ કરવામાં આવેલો છે।